ઈર્ષાઈ કેટલું પીરસનારો કેટલું પીરસી નાખે, પણ આપણે થોડું વિચારવું પડે કે ભાઈ અમારે આ પાચન કેટલું થશે. આ તો એક ઉદાહરણ, પણ જનની જને તો 3 જણ દાતા ભક્ત કે સુરવીર નહીતર રેજે વાજણી મત ગમાવીશ. નથી આપણે દાતારીમાં, નથી આપણે સુરવીરતા, અને નથી આપણામાં કોઈ ભગવાનનું ભજન ભક્ત, તો સમજો કે માને 9 મહિના અણુથી આપણે કષ્ટ આપ્યું છે. એવું આજના પાવન પ્રસંગે આ જગ્યામાં જે ના એક સેવક તરીકે પોતે અહીંના સેવક હશે રાયમનજીભાઈ અહીં ગુરુ દીક્ષા સહપરિવારની દીદી હતી. હવે એમના સુપુત્ર દિનેશજી રાવ સણવાલ તરફથી 1 કરોડ ને 11 લાખ રૂપિયાનો કે દાન મારે આ જગ્યામાં હાલ છે. મેં એકવાર તો તમે તાળીઓ બજાડી, પણ ફેર કીધું સાંભળો. ખૂબ ખૂબ ધન્યવાદ ને એમને ધન્યવાદ નહીં, પણ એમની જનેતાને ધન્યવાદ કે આ જગદંબાને કુંભ્યાવા દાનવીર જન્મે, સુરવીર જન્મે, કોઈ આવા સંતો જન્મે. પણ મને એમ કે મારી ઝૂંપડી પ્રમાણે અને મારી સેવા પ્રમાણે રામજીને, અમારા રમજીભાઈ ચૌધરીને ભાચર કીધું કે એમને ભાવનાને ખૂબ ધન્યવાદ. અને એમનું તો હર સેવાનું કામ આજે કેમ ચાલુ હોય, પણ મારે આટલી જરૂર છે. મારે વાર્ષિક ખર્ચો ગાવાનો કેટલો મને ખબર છે, એટલે એમને કીધું આ ભાગનો 4થો વંશ મને આપો. કેટલો? 1 કરોડ ને 11 લાખ હતા, એમાં બધે 4થો ભાગ હતો. એટલે આના કરતા હતા, પણ છતાં 31 લાખનો મોડે મને હોકારો ભણાવ્યો. તો ગુરુ મહારાજ એમને ભાવનાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 1 કરોડ ને 11 લાખ માંથી અમે એમને આશીર્વાદ રૂપે પાછા આવ્યા. ખૂબ ખૂબ આશીર્વાદ. ગુરુ મહારાજ તમારા ભંડાર ભરેલા રાખે, પરિવારમાં સદબુદ્ધિ વિચાર આવે, અને આપનું ભવિષ્ય મંગળ હોય. માતા પધારો, આપ સૌ પધારો. આપનું ખૂબ ખૂબ સ્વાગત તમારા વતી, ગામ વતી, દરેક ધર્મપ્રેમી જનતા વતી. આપ ભલે અહીં ગુરુદ્વારો ન માનતા હો, આ જગ્યામાં હોશણ આવ્યા અને મારી નજર બધે પડે છે. ગુરુદ્વારો ક્યાં છે? ગુરુદ્વારો જેને મનથી માને એ પણ ગુરુ જ હોય છે. કબીર સાહેબને કોઈ વિધિઓ નથી કરી, પાઠ પૂજા નથી કરી, પણ રામાનંદ મહારાજને ગુરુ માની લીધા. આવી ધર્મપ્રેમી જનતા તમે અહીં પણ ગુરુદ્વારો જ માનો છો, તો આપને ખૂબ ખૂબ આશીર્વાદ. ગુરુ મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરે, તમારા જીવન મંગલ બનાવે, પરિવારમાં હૃદય આનંદ રહે, દિવાળી રહે, અને ગુરુ મહારાજ હૃદય ઘીના દીવા રાખે, એવા હું ભગવાનને પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. બહેનો, ભાઈઓ, દરેક સમાજના ભાઈઓને વિનંતી